વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ચેપ્ટર નંબર 14 આવ ભાણા આવ એના લેખક છે સાહુદ્દીન રાઠોડ. આપણે એના આગળ પાઠ વિશે સમજી ગયા હતા. એમાં લેખકના પુત્ર અફઝલે એની પાસે બૂટ માંગ્યા હતા, તો એને તરત જ એને પૈસા આપ્યા હતા, એટલે એ એના સ્મરણમાં ખોવાઈ ગયા હતા, કે એની યાદમાં ખોવાઈ ગયા હતા. જે આપણે એમાં સમજ્યા હતા કે એણે બૂટ લેવા માટે કેવું કરવું પડ્યું હતું, અને એના પપ્પાએ પછી મંજૂરી આપી હતી. આગળ આપણે પાઠ સમજીશું. ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુંદા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુંદા મામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે હું બધું જ બોલી ગયો, કેમ કે એને ખુશીનો પાર નહોતો, કેમ કે પહેલી વાર એને નવા બૂટ કરાવવાનો એના પિતાજીએ કીધું હતું. કેમ કે પહેલાં તો જે જૂના બૂટ હોય છે એને રિપેર કરાવીને જ પહેરવાના હતા, પણ અહીંયા એના બાપુજી કહે છે કે તું નવા બૂટનું પરમાણુ એટલે કે તારો પગનું માપ આપી આવ, એટલે કે બૂટનું માપ આપી આવ. એટલે કે દુંદા મામા, મારા બૂટ સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવવાના છે. એકી શ્વાસે હું બોલી ગયો. દુંદા મામાએ મને આવ ભાણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના, માતાના, ભાઈના બધા જ સમાચાર પૂછ્યા. એટલે કે જે છે દુંદા મામા એ લેખકને બધા જ એના પિતાના, માતાના બધાના સમાચાર પૂછે છે. મેં કહ્યું, પણ પહેલાં પરમાણુ લઈ લો ને, પહેલાં મારું પગનું માપ લઈ લો ને બૂટ માટેનું. દુંદા મામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીને ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી. એટલે કે જેવી રીતે ટાઇફોઇડના દર્દીને ઝીણી કંઈ પણ કાળજીપૂર્વક કાળજી રાખવામાં આવતી હોય, એવી જ રીતે મારા બૂટનું વિગતો એણે પૂછીને ધ્યાનમાં રાખી હતી કે કેવી રીતે કરવાના છે. લાલ કે કાળા, વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ. ત્યારે તો એવી રીતે જ લેવામાં આવતું કે પગ મૂકીને એમાં પેન્સિલથી દોરીને એવી રીતે જ પહેલાં માપ લેવામાં આવતું હતું. એટલે કે અહીંયા પણ દુંદા મામા એવું જ કરે છે કે પાછળનો ચોપડો મૂકીને પછી એમાં પગ મૂકવાનું કહે છે કે લે ભાણા પગ મૂક. મેં પગ મૂક્યો અને જાડી પેન્સિલથી દુંદા મામાએ લીટી દોરીને પરમાણુ લીધું, એટલે કે એનું માપ લઈ લીધું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જાઉં? એટલે કે હજી તો એણે પગનું માપ એટલે કે બૂટનું માપ આપ્યું છે, પણ હજી એને કેટલી બધી લેખકને ઉતાવળ છે કે મને બૂટ ક્યારે મળશે. એટલે એમ કહે છે કે હું બૂટ ક્યારે લઈ જાઉં? તે કહેતા, જોને ભાણા, આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. એટલે એમ કહે છે કે શનિવાર નહીં, રવિવાર નહીં, સોમવાર નહીં, મંગળવાર નહીં, બુધવાર પણ નહીં, પણ તું ગુરુવારે લઈ જજે, એ વાર સારો ગણાય. એવી રીતે એને લેખકને સમજાવે છે દુંદા મામા. એ 5 દિવસ પસાર કરવા માટે અસહ્ય થઈ પડતા કે 5 દિવસ કેમ કાઢવા, એટલે 5 દિવસ પછી મને છેક બૂટ મળશે એવી રીતે, એટલે કે મારાથી અસહ્ય થઈ પડતા. વળી ગુરુવારની કલ્પના કરતાં આનંદ થતો કે ગુરુવારે તો મારા બૂટ મળી જ જશે, હું બૂટ પહેરીને અહીંયા જઈશ એવી કલ્પના કરતાં આનંદમાં રહેતા. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર લાલ વાદળીવાળા પહેરીને નિશાળે જઈશ, છોકરા છોકરીઓને જોઈ રહેશે. એટલે કે છોકરા છોકરી કોઈ પણ હશે, હું નવા બૂટ પહેરીને નિશાળે જઈશ અને બધા મારી સામું જોઈ રહેશે. 5 દિવસ પસાર કરી ગુરુવારે, એટલે કે અંતે ગુરુવાર આવે જ છે, એટલે 5 દિવસ પસાર થઈ ગયા છે, અને ગુરુવારે હું ઉત્સાહમાં દુંદા મામાની દુકાને પહોંચતો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. એટલું બધું 5 દિવસ માંડ કાઢ્યા છે, અને પછી જઈને લેખક કહે છે કે મારા બૂટ
લાવો, મારા બૂટ જલ્દી મને આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુંદા મામા માથે કાંઈ અસર થતી નહીં. એટલે કે મારો એટલો બધો ઉત્સાહ હતો કે મને બૂટ આજે મળી જ જશે, પણ એની અસર દુંદા મામા ઉપર કાંઈ થતી નહીં, કેમ કે એટલો બધો ઉત્સાહ એને હતો નહીં, એની અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ. એટલે કે જ્યારે લેખક એની પાસે જતા ત્યારે એમ જ કહેતા કે આવ ભાણા આવ, કેમ કે એને મામા કહેતો એટલે કે એ ભાણા કહેતા, એટલે એવી રીતે આવ ભાણા આવ. છોટું મિયાં ક્યાં છે? એટલે કે તારો છોટું મિયાં ક્યાં છે? હું કહેતો એટલે કે બીજી વાતે ચડાવી દે છે. એટલે કે છોટું મિયાં ક્યાં છે? હું કહેતો દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે, એટલે કે ત્યાં એ નોકરી કરે છે. હા તો બરાબર. દુંદા મામાની લાંબી વાત શરૂ થતી અને પછી એવી રીતે બીજી વાત કરીને દુંદા મામા એવી રીતે એને વાતમાં પોરવી દેતા હતા અને દુંદા મામાએ લાંબી વાત શરૂ કરી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી જ ગયો. અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા ને, એમાં દ્વારકા આવતાને છોટુભાઈ ભેગો થયો હતો. એટલે કે અમે બધા ઘરના જાત્રા કરવા માટે ગયા હતા, ત્યાં દ્વારકા આવતા જ તે વચ્ચે છે એ છોટુભાઈ ભેગો થયો હતો. અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે, મામા તમે અહીં ક્યાંથી? એટલે એમ કહે છે કે મામા તમે અહીં ક્યાંથી આવ્યા છો? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પણ પીધી. પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. તે અમે સીધા અવતર્યા, એટલે કે અહીંયા જ ઉતર્યા સીધા જ, કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો. એટલે કે એવી રીતે અમે પણ આવું બધું કહ્યું અને દ્વારકા ગયા, ત્યાં અમારી સાથે ફર્યા, અમને સારી જગ્યા બેસાડી દીધા અને તરત જ ક્યાં ઉતર્યા છીએ? તો કે અમે અહીંયા જ, અને તકલીફ પણ કાંઈ પડી નહીં. દુંદા મામાએ વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા, એટલે કે મારા બૂટ તો ભૂલવાડી જ દેતા, એટલે એવી બીજી વાતમાં મને પોરવી દેતા. પણ હું તો મારો બૂટ લેવા માટે જ આવતો, એમ લેખક કહેતા, અને મને એવી રીતે વાતમાં પોરવી દેતા કે હું તો બૂટ લેવામાં જ ભૂલી જતો. પણ હું કહેતો, પણ મારા બૂટનું શું? બૂટ ઝટ આપો ને, એટલે કે મારે તો પહેરવા છે, જલ્દી મને મારા બૂટ આપો. એટલે કે મારા બૂટનું શું થયું? અરે ભાણા, એ જ તો તને કહું છું. આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે, એટલે કે એનાથી બન્યા નથી. એટલે કે લેખકને એની વાતમાં પરોવવા માગે છે. એટલે કે અરે ભાણા, એ જ તો તને અત્યારે કહેવા માગું છું કે મેં તને જે ઘટના કીધી, એટલે તારા બૂટ બન્યા નથી. હું જાત્રાએ ગયો હતો, તેથી તારા બૂટ બન્યા નથી. એમાં તારા બૂટ રહી ગયા છે, એટલે કે બાકી રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને. એટલે એવી રીતે એમ વાત કરે છે કે કામ તો મારે આખી જિંદગી કરવું છે, પણ જો શુક્ર શનિ રવિ એમ કર સોમવારે લઈ જજે ને. બસ પહેલાં એને ગુરુવારે લેવા માટે કહે છે અને અત્યારે હવે શું કહે છે કે તો સોમવારે લઈ જજે ને બૂટ તારા. એટલે કે એને સોમવાર પાછો એને આપે છે. એટલે કે સોમવારે લઈ જજે ને બૂટ તારા, બસ પાકું એમ. હું રોવા જેવો થઈ જતો, કેમ કે એટલો બધી ખુશી હોય કે નહીં 5 દિવસ પછી મળશે, પાછા 3 દિવસ પછી મળશે. એટલે કે શુક્ર શનિ રવિ 3 દિવસ પછી મળશે, એટલે હું રોવા જેવો થઈ જતો. તમે ખોટા ધક્કા ખવડાવો છો, બૂટ સીવી દેતા નથી. આવો બબડાટ કરી ભગ્ન હૃદયે દરવાજો વટી જતો, ફરી મારી જાતને ગુસ્સામાં લાવવા પ્રયાસ કરતો. એટલે કે મને એ એમ દુંદા મામાને કહે છે કે આવા ખોટા ધક્કા ખવડાવો છો, એની કરતાં મને સીવી દેતા હોય તો. એટલે કે બૂટ સીવી દેતા નથી ને આવું કરે છે ને, એવું બબડતા એની દરવાજો વટી જાય છે અને ફરીથી જાતને ઉત્સાહમાં લાવવાનો પ્રયાસ કરતા હતા. કેમ કે હવે પાછા 3 દિવસ પછી પાછા સોમવારે લેવા જવાના છે ને. આટલા દિવસ ગયા તો પણ 3 દિવસ વધુ, એમાં શું? એટલે કે મેં 5 દિવસ પસાર કર્યા, હવે 3 જ દિવસ પસાર કરવાના છે, કે 3 દિવસ તો પસાર થઈ જશે, એમાં શું? સોમવારે પાછો હું દુંદા મામાની દુકાને જતો. એટલે કે સોમવાર પાછો આવી જાય છે અને સોમવારે હું દુંદા મામાની દુકાને જતો. એ જ શાંતિ, એ જ સ્વસ્થતાથી દુંદા મામા કહેતા, આવ ભાણા
આવ. એટલે કે જ્યારે ગમે ત્યારે લેખક જતા ત્યારે દુંદા મામા એને શું કહેતા? આવ ભાણા આવ. પણ દુંદા મામા છે એ બધી દર વખતે જ એને શાંતિથી જ બોલાવતા હતા. આવ ભાણા આવ. દોરાની મીણ ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા. એટલે કે દોરાની મીણ ચડાવતા ચડાવતા એને આવકાર આપતા. હું કહેતો બૂટ આપી દ્યો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે. સામે છે દુંદા મામા એને શાંતિથી જવાબ આપે છે, પણ અહીંયા છે એ ઝટથી જવાબ આપી દે છે લેખક એને, કેમ કે એને બૂટ જોતા છે. એટલે કે હું કહેતો બૂટ લાવો, બૂટ આપી દો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે. દુંદા મામા કહેતા, અરે ભાણા બેસ તો ખરો. આ તારાથી મોટો શું કરે છે? એટલે કે બીજી વાતમાં અહીંયા પણ બીજી વાર પરવવાની વાત ચાલુ થઈ જાય છે. દુંદા મામા કહેતા, અરે ભાણા થોડી વાર તો બેસ, તારાથી મોટો શું કરે છે? હું કહેતો અત્યારે પરશુરામ પોટ્રીમાં નોકરી કરે છે. એટલે કે જે કંઈ પણ નોકરી કરતો હોય છે ત્યાં એને કહે છે. બસ આટલું સાંભળતા દુંદા મામાની વાત શરૂ થઈ જતી. એટલે કે સામે એને જવાબ મળ્યો છે એટલે એ પણ ત્યાં ચાલુ થઈ જતા હતા. બીજી વાતમાં એને પોરવી દે છે. અરે ભાણા કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે? એટલે કે કરીમભાઈ તો કાંઈ ભજન ગાય છે. બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં. મેં તો હમણાં સંતની જગ્યાએ સાંભળ્યા. એટલે કે મેં કઈ વાત, એટલે કે એવી રીતે આગળ વાત કરે છે. હું અધીરો થઈ દુંદા મામાને વચ્ચે અટકાવી કહેતો, અરે પણ મારા બૂટ આપી દ્યો ને. એટલે કે તમે બીજી વાત કરો માં, પણ મને છે મારા બૂટ આપી દ્યો ને. હવે ભાણા તારું રહ્યું અને મારું રહ્યું. એટલે અહીંયા એમ કે છે અહીંયા બૂટ બન્યા નથી. એટલે એમ કે છે હવે કાંઈ નહીં ભાણા, તારું રહ્યું અને મારું પણ રહ્યું. એમ કર, શુક્રવારે પાક્કો. જા હવે વેણ ફરે તો કહેજે બસ. એટલે પાછું પહેલાં એને ગુરુવારે લેવા માટે આવવાનું કીધું હતું, પછી કયા વારે કીધું હતું તો કે સોમવાર આવજે. હવે સોમવાર આવ્યો તો હવે કયો વાર આપે છે? એટલે કે તારું નહીં ને મારું નહીં, હવે શુક્રવારે પાક્કું લઈ જજે. કંઈ પણ વેણ ફરે તો મને કહેજે, કંઈ પણ હું બોલ્યો એ ફરે તો મને કહેજે. આમ મને ફરી વાયદો આપવામાં આવતો. એટલે કે આપણે અહીંયા એને ફરીથી વાયદો આપવામાં આવતો. આગળનો પાઠ આપણે આગળના લેક્ચરમાં સમજીશું.